હેલ્થ અને ફિટનેસ માટે આપણે સૌ વિચારતા હોઈએ છીએ, પરંતુ ઓરલ હેલ્થ પણ એટલી જ મહત્વની છે. કેટલી ગેરસમજો, ગેરમાન્યતાઓ, સાચું શું, કેટલું ઉપયોગી છે અને કેટલું બિનઉપયોગી છે, સાચી માહિતી મેળવશું ઓર્થોડોન્ટિસ્ટ ડોક્ટર કશ્યપ કોટક પાસેથી. સુંદર અને આકર્ષક દાંત માત્ર સુંદરતા માટે જ નહીં, સારા સ્વાસ્થ્ય માટે પણ એટલા જ જરૂરી છે. તેમ છતાં દાંતની કેટલીક સમસ્યાઓ, તે વિશે ખોટી માહિતી, ગેરમાન્યતાઓ કે પછી એવી ટ્રેડિશનલ મેથડ આપણા મનમાં એવો એક ડર ઊભો કરે છે કે આપણે કેટલું સાચું કરીએ છીએ અને કેટલું ખોટું. તો આજે જાણીશું દાંતના સ્વાસ્થ્ય માટે શું સાચું છે, શું કરીએ તો સારું સ્વાસ્થ્ય મેળવી શકીએ. આ વિષય પર આજે આપણી સાથે વાત કરશે ડોક્ટર કશ્યપ કોટક. ડોક્ટર સાહેબ નમસ્તે. સર, દાંતની જે માન્યતાઓ છે, સમસ્યાઓ છે, એમાં સૌપ્રથમ એ સમસ્યા છે કે દાંતને ચમકદાર, વ્હાઇટ, આકર્ષક કઈ રીતે બનાવવા. તો આ સમયે ઘણી જે સ્કેલિંગ કરવામાં આવે છે, એને ઘસીને સાફ કરવામાં આવે છે, એની જે પ્રોસેસ હોય છે, તો આ પ્રોસેસમાં ઘણા લોકો ડરતા હોય છે કે આવું કરવાથી દાંત નબળા પડે કે ઘસાઈ જાય. તો વાસ્તવિકતા શું છે? એક તો સૌથી પહેલા આપણે સ્કેલિંગમાં દાંત ઘસતા નથી, બરાબર છે, એને ક્લીન કરી છે અલ્ટ્રાસોનિક સ્કેલર વડે, એટલે ઘસાઈ જવાની કોઈ ડર રાખવો નહીં. એ એક મિથ છે, કારણ કે જે સ્કેલિંગ કરી એમાં આપણે દાંત ઉપર જે છારી કે ટાટર જામી જતું હોય છે, એ ટાટરને આપણે રિમૂવ કરતા હોય છે. ને જો એ ટાટર આપણે રિમૂવ ના કરી તો એ દાંત ઉપર વધારે જામતું જાય અને એના કારણે દાંત ઉપર જે છારી જામે એના કારણે એના આજુબાજુના ગમ્સ, એના બોન, એ બધું રિસીટ થતું જાય, ગળતું જાય. એટલે સ્ટાર્ટિંગમાં તમને ખ્યાલ ના આવે, પણ જે એ એડવાન્સ સ્ટેજમાં પાયોરિયા થઈ જાય ત્યારે એ તમને ખ્યાલ આવે કે આપણે જો પહેલા દાંતનું સ્કેલિંગ કરાવી લીધું હોત તો બેટર હતું. એટલે સ્કેલિંગ કરવાથી દાંતને નુકસાન થતું નથી, એમાં દાંતને ઘસવામાં આવતા નથી. ઓનલી વેરી થીન અલ્ટ્રાસોનિક વાઇબ્રેશનથી દાંતની છારી દૂર કરીએ છીએ, બસ એટલું જ કરવામાં આવે છે. એટલે ડર રાખવાની જરાય જરૂર નથી. એટલે સર, આપણે સોશિયલ મીડિયામાં અને ઘણીવાર એવી એડવર્ટાઇઝ હોય છે કે જેમાં ચારકોલ વાપરીએ કે ઓઇલ પીલિંગ કરાવીએ કે ક્લિનિંગની અલગ અલગ મેથડ આપણે જોતા હોઈએ છીએ. તો આમાંથી સાચું કેટલું અને કઈ મેથડ વાપરવી યોગ્ય છે? સૌથી બેસ્ટ છે એ આ તમે 2 ટાઈમ્સ બ્રશ કરો એ જ યોગ્ય છે. બાકી ચારકોલ છે, સોલ્ટ આવે છે, એનાથી એ હાઈલી, ઇવન દંતમંજન પણ હાઈલી એબ્રેસિવ હોય છે. એ બી અમે એડવાઇઝ નથી કરતા, કારણ કે એ તમે એકાદ વાર તમે ક્લીન કરો એનાથી તમને થોડું લાગે કે ક્લીન સારું થયું છે, પણ એના પાર્ટિકલ બહુ કોર્સ હોય. કોર્સ હોવાથી દાંતની ઉપરનું ઇનેમલ જે લેયર છે એ રેગ્યુલર યુઝ કરવાથી ઘસાઈ જાય, પછી સેન્સિટિવિટી, પેન, એ બહુ જ પ્રોબ્લેમ થાય છે. એ બધું કરવું યોગ્ય નથી. એના કરતાં રેગ્યુલર 2 ટાઈમ બ્રશ કરો એ જ બેટર છે. એટલે બ્રશમાં એમ કે છે કે જમ્યા પછી જ્યારે તરત બ્રશ કરવું એમ, અને ઘણીવાર એમ કે છે મીઠું ખાધું છે, કોઈ સ્વીટ વસ્તુ લીધી છે, તરત બ્રશ કરવું. હા, બ્રશ તમે કરી શકો મીઠા ખાધા પછી કરવું જોઈએ, પણ આફ્ટર 10 to 20 મિનિટ્સ પછી, ઓન ધ સ્પોટ નહીં. ત્યારે પહેલા પાણી પી લો, કોગળા કરી લો, અને પછી 20 મિનિટ્સ પછી તમે આફ્ટર ડિનર, ઇવન આફ્ટર લંચ બી કરી શકો, પણ થોડોક ઓટો ક્લીન થઈ જાય તમારા માઉથથી, પછી તમે બ્રશ કરો એ બેટર છે, ઓન ધ સ્પોટ તરત જ કરવા કરતા. એટલે સવાર અને સાંજ નિયમિત બ્રશ કરવામાં આવે તો દાંત સ્વસ્થ રહે. તો સાચો સમય કયો? બેસ્ટ સમય જ મોર્નિંગ અને રાત્રે સૂતા પહેલા, બરાબર છે. એ 2 ટાઈમ 2 to 3 મિનિટ સુધી બ્રશ કરવું જોઈએ, એ જ બેસ્ટ ટાઈમ છે, બરાબર છે. બાકી સોફ્ટ બ્રશ અથવા મીડિયમ સોફ્ટ, હાર્ડ બ્રશ બી યુઝ ના કરવું જોઈએ. એવરી 3 મંથ્સ તમારે બ્રશ ચેન્જ કરી દેવું જોઈએ, એના બ્રિસલ્સ વેર ઓફ થઈ જાય ત્યાં. રાઈટ. એટલે ઘણીવાર આપણે બહુ ઉતાવળ હોય અને આપણે ફટાફટ બ્રશ કરીએ તો ઘણીવાર ફાઇટિંગ થઈ જાય છે બ્રશ સાથે. એવું જ નથી કરવું. સાચી મેથડ કઈ રીતે બ્રશ કરવું જોઈએ? આપણે જે દાંતની જે બહારની સરફેસ છે, અંદરની સરફેસ છે, એને 45 ડિગ્રી ઉપર બ્રશ રાખી પેઢાથી દાંત તરફ સર્ક્યુલર અથવા અપડાઉન મોશનમાં બ્રશ કરવું જોઈએ, હોરિઝોન્ટલ બ્રશિંગ ના કરવું જોઈએ. સર, હવે એક પ્રશ્ન થાય કે મેન્યુઅલ ટૂથબ્રશ જે આપણે વાપરીએ છીએ, જો કે સાચી મેથડ તો આપણા જે દાંતણો હતા એ દાંતણ એ જ છે, તો અત્યારે જે મેન્યુઅલ ટૂથબ્રશ છે અને હવે નવો ટ્રેન્ડ છે ઇલેક્ટ્રિક ટૂથબ્રશ, તો આ બંનેમાં સારું કયું અને કેટલો ફાયદો કરે? બંને યુઝ કરી શકો, પણ આઈ પર્સનલી પ્રિફર મેન્યુઅલ ટૂથબ્રશ, કારણ કે એનામાં ઓવર બ્રશિંગના ચાન્સીસ થોડાક ઓછા છે, બરાબર છે. ઇલેક્ટ્રિક બ્રશમાં ઘણીવાર તમે એક જગ્યાએ રાખીને વધારે ઓવર બ્રશિંગ કરી શકો. ઇલેક્ટ્રિક બ્રશ તમે જનરલી વધારે ઓલ્ડર એજ ના હોય, એલ્ડરલી પેશન્ટ હોય, કોઈ હેન્ડીકેપ્ડ હોય, કે જે મેન્ટલી કે ફિઝિકલી ડિસેબલ પર્સન હોય, એનામાં અમે ઇલેક્ટ્રિક વધારે પ્રિફર કરીએ. પણ રેગ્યુલર જો તમે
કરો તો મેન્યુઅલ મારા પ્રશ્ન પ્રમાણે વધારે યુઝ બેટર છે. બાકી ઇલેક્ટ્રિક યુઝ કરવામાં ઇશ્યુ નથી. બરોબર. એવું છે. હવે આ સમયે એક એવો પ્રશ્ન થાય કે જે નાના બાળકો છે હમ. એ લોકોને બ્રશ કરવાની જે આદત છે, રૂટીન છે, એ ક્યારથી શરૂ કરવું અને કેવા પ્રમાણમાં કરાવવું એમ, કારણ કે એ લોકોને બહુ સેન્સિટિવ હોય છે. Sensitive છે. એ બહુ અગત્યનો ક્વેશ્ચન છે. જી. ખાસ કરીને બાળક જન્મે ત્યારે હા. તેમના ટીથ બી ન હોય ત્યારે પર 0 to 6 મંથ સુધી હા. જનરલી નોર્મલ કોટનનું ક્લોથ હોય એને વેટ કરી તમે ગમ્સ ક્લીન કરી લો. પછી આફ્ટર 6 મંથ જ્યારે ફર્સ્ટ ટીથ એમનો ઇરપ્ટ થાય હા. ત્યારથી તમે એને બ્રશિંગ એને પેરેન્ટ્સે જ કરાવવું જોઈએ. એનામાં જ્યારે કિડ્સ છે એ ટૂથપેસ્ટ ગળી જતું હોય તો એને નોન ફ્લોરિડેટેડ ટૂથપેસ્ટથી બ્રશ કરાવવું જોઈએ. અને રાઈસ ગ્રેન જેટલું એટલે કે ચોખાના દાણા જેટલી જ ટૂથપેસ્ટ હા. લેવાની અને બ્રશ કરાવવું પેરેન્ટ્સે જ. પછી આફ્ટર 3 years એને એ તમારે ટૂથપેસ્ટ બધું લઈ શકો જો એ ગળતા ન હોય તો ફ્લોરિડેટેડ. એમાં અમે 500 ppm સુધીની અરાઉન્ડ 500 ppm સુધીની અચ્છા. ટૂથપેસ્ટ ફ્લોરાઇડ આવે એટલી હા. ટૂથપેસ્ટ યુઝ કરવાનું કહીએ છીએ. હમ. એનામાં તમે પી સાઇઝ જેટલું ટૂથપેસ્ટ લઈ અને અરાઉન્ડ 3 to 6 years સુધી પેરેન્ટ્સ જ અથવા પેરેન્ટ્સની અંડરમાં જ તમારે કરાવવું બ્રશ એ બેટર છે. આફ્ટર 6 years પછી ધીરે ધીરે કિડ્સ એકલું કરી શકે. હા. બાકી 6 years સુધી તો પેરેન્ટ્સ ગાઈડન્સ મસ્ત છે. અંડર ઓબ્ઝર્વેશન. હોવું જોઈએ. અને એ પણ દિવસમાં જે 2 વાર 2 times હા ઇવન 2 એ તો times તો નાનપણથી જ આદત રાખવાની 2 છે. times ને હું તો મોર્નિંગ કરતા બી ડિનર પછીનું રાતનું સૂતા અચ્છા. પછીનું બ્રશ હા, વધારે હા. ઇમ્પોર્ટન્ટ છે. બીકોઝ હા. કે તમે 6 to 8 hours સુધી કન્ટિન્યુઅસ તમારો માઉથ ક્લોઝ છે ત્યાં સલાઇવેશન બી ઓછું હોય બરાબર. એટલે ઓટો ક્લીન થતું ન હોય એટલે હા. તમે રાતનું બ્રશ કરો એ ફૂડ પાર્ટિકલ્સ ત્યાં ટીથ પર કન્ટિન્યુઅસ 8 hours સુધી ત્યાં ને ત્યાં જ રહે અચ્છા. એટલે ત્યારે એના કેવિટીના ચાન્સીસ વધુ થઈ જાય. ઇવન મોર્નિંગ બ્રશ કરતા નાઇટનું બ્રશ વધારે વધારે important જરૂરી છે. ઘણાને આદત હોય પાન, ગુટખા, તમાકુ ખાવાની, તો એ સમયે દાંત ઉપર એક લાલ છારી જામી જાય કે કાળા પડી જાય, તો આ સમયે કેવી ટ્રીટમેન્ટ અને શું ધ્યાન રાખવું? સૌથી એ પહેલા તો વિશે. પાન ગુટકા મસાલા ખાવા ન જોઈએ. જી. જે બરાબર છે એનાથી અમારે ઘણું બધું નુકસાન થાય છે. પણ તમે છોડી દીધા હોય પછી તમને જો ક્લીન કરાવો પહેલા તો છોડી દેવા જોઈએ. હા. અને છોડી દીધા પછી તરત નહીં તમે અમે તેમજ કે 1 month સુધી તમે છોડો પછી જ તમે ક્લિનિંગ માટે આવો. હા, હા. કારણ કે પછી પાછું ખાશો તો તરત જ ફ્યુ ડેઝમાં એ પાછું રિકરન્ટ થઈ જશે. એનો Right. કોઈ ક્લીન કરવાનો મતલબ નથી. હા. બાકી સ્કેલિંગથી બ્લીચિંગથી 90% જેવા જે ઇન્ટ્રિન્સિક સ્ટ્રેન્થ બહુ અંદર જતા ના રહે હા, હા. એ રિમૂવ કરી શકાય છે. બરાબર છે. પણ તમારે હેબિટ તમારે છોડી જ દેવી જોઈએ. ઇવન હા. પછી ન લ્યો તો જ કામનું છે. બાકી એનો કોઈ મતલબ રહેતો નથી ક્લીન ખરી વાત છે. એ છે. સર, ઘણી બધી માહિતીઓ તો મળી ગઈ. હવે એક સમસ્યા હોય છે રૂટ કેનાલ કરાવવાની. હમ. તો લોકો બહુ ડરતા હોય છે કે ખૂબ જ પીડાદાયક હોય છે, અને તો વાસ્તવિકતા શું છે? શું ખરેખર ડર છે કે ના? એ એટલું બધું નથી. એકચ્યુઅલમાં ડર છે. હવે શું છે કે ત્યાંની એનેસ્થેસિયા સિસ્ટમ હવે આપણી પાસે તો કોમ્પ્યુટરાઇઝ એનેસ્થેસિયા સિસ્ટમ થઈ ગઈ છે. એનાથી સાઉન્ડ એનેસ્થેસિયા લીધા પછી પેન થતું જ નથી નિયર બાય. હા. બરાબર છે. એટલે ડરવાની કઈ જરૂર હોતી નથી. એના ડરથી જો તમે પેનના ડરથી રૂટ કેનલ કરવાના ડરથી જો ટ્રીટમેન્ટ નહીં કરાવો હમ. તો એ આગળ જતા એ દાંત રિમૂવ કરવાનું આવે છે. અચ્છા. એટલે બેટર છે કે ડર કાઢીને રૂટ કેનાલ કરાવી લો. અને જે આપણી વાંકા ચૂકા દાંત, એની જે સમસ્યા છે, ઘણી વાર જન્મથી વાંકા ચૂકા દાંત હોય તો એના માટે એક તાર બેસાડવામાં આવે છે. સિમ્પલ જે આપણે ટ્રીટમેન્ટ કહે કે આ મેથડથી એને સરખા કરી શકાય. પણ હવે એક ઇનવિઝિબલ અલાઇનર્સ, એક નવી આખી સિસ્ટમ આવી છે, તો કેટલી ઉપયોગી, ફાયદાકારક અને લોકો એ વધુ પ્રિફર કરતા હોય છે, તો શું કારણ? એ બેસ્ટ જ છે મારા ખ્યાલ પ્રમાણે. ઇન્વિઝિલાઇન ઇઝ બેસ્ટ ટ્રીટમેન્ટ અલ્ટરનેટિવ ટુ બ્રેસિસ. બ્રેસિસથી બી સારવાર થઈ શકે. જી. ઇન્વિઝિલાઇનમાં શું છે કે તમારે બ્રેસિસ લગાડવાની જરૂર ન પડે. તેમાં ટ્રાન્સપરન્ટ ટ્રેસ આવે. બરાબર છે. એ તમારે કન્ટિન્યુઅસ 20 થી 22 કલાક રેગ્યુલરલી પહેરતા રહેવાનું. એવરી વીક તમે એના સેટ્સ હોય, એવરી વીક એ તમારે બદલતા રહ્યો. એનાથી જ આખી ટ્રીટમેન્ટ થઈ જાય. એમાં બ્રેસિસની જરૂર ન પડે. એમાં જી. તમારે સૌથી બેસ્ટ કે તમે સારું ક્લિનિંગ રહે. તમારે એ રિમૂવ કરી અને તમે બ્રશ કરી શકો. બ્રેસિસમાં તમારે બ્રશ માટે વધારે મહેનત કરવી પડતી હોય છે. ન Right. કરો તો કેવિટીસ લાગી જાય છે. હા. એમાં રિમૂવ કરીને કરી શકો. પછી કોઈને ખ્યાલ જ ના આવે. એ ટ્રાન્સપરન્ટ હોય એટલે તમારા બ્રેસિસ તમારા વાંકા ચૂકા દાંત સીધા થઈ જાય ત્યાં સુધી કોઈને ખ્યાલ ના આવે કે તમારી ટ્રીટમેન્ટ ચાલુ છે. જી. બરાબર છે. અને બીજું કે મોસ્ટ કમ્ફર્ટેબલ, એમાં પેન બી સૌથી ઓછું હોય છે કમ્પેર ટુ બ્રેસિસમાં. એટલું બધું નથી હોતું, જી. પણ કમ્પેર ટુ બ્રેસિસ ઇન્વિઝિલાઇનમાં મોર કમ્ફર્ટેબલ અને પ્રિડિક્ટેબલ પણ.
ઓકે, એટલે ઇનવિઝિલાઇન એક્સપર્ટ છો સર તમે. તો આખી એ અમને પ્રક્રિયા જણાવો કે કઈ રીતે એની અમારે સિટિંગ્સ હોય છે, કઈ રીતે આવવાનું, કઈ રીતે પ્રોસેસ હોય છે. હા, એનો જે પ્લસ પોઈન્ટ છે કે તમારે એવરી મંથ વિઝિટ નથી હોતી. ઓકે, બરાબર છે. હા. બ્રેસિસમાં તમારે એવરી મંથ વિઝિટ કરવી પડતી હોય છે. પહેલા આપણે તમારો વાંકાચૂકા દાંત છે એનું જી. ચેકઅપ કરી, બરાબર, એનું ડાયગ્નોસિસ કરી, એનું આપણે ફોટોગ્રાફ્સ ને સ્કેન લઈએ, ડિજિટલ સ્કેન લેતા હોય છે. ડિજિટલ સ્કેન લયા પછી, બરાબર છે, એને આપણે કોમ્પ્યુટરમાં જ તમારી બિફોર આફ્ટર ટ્રીટમેન્ટ, પછી પૂરું થશે ટ્રીટમેન્ટ, પછી કેવું લાગશે એ બિફોર સ્ટાર્ટિંગ ટ્રીટમેન્ટ આપણે એને દેખાડી દેતા હોઈએ છીએ. બરાબર છે. એ પછી આપણે એપ્રુવ કરી અને હા. ટોટલી એની સેટ, ટ્રેની સેટ્સ યુએસએ થી બની ઇમ્પોર્ટ થઈને આવે છે અરાઉન્ડ 21 ડેઝમાં. પછી એ ટ્રેનું સેટ આપણે પેશન્ટને આપી દઈએ. એ એવરી વીક ચેન્જ કરતા રહી ને અમને 2-3 મહિને એકવાર ચેકઅપ અથવા વોટ્સઅપથી ફોટોગ્રાફ મોકલી ટ્રીટમેન્ટ કન્ટિન્યુઅસ બરાબર ચાલે છે કે નહીં આપણે ચેક કરી શકીએ એનાથી. અને પછી પૂરું થાય પછી ડાયરેક્ટ જ આવે તો બી ચાલે. ઇવન ઇન્ડિયામાં તમે ના હો, બરાબર છે, આઉટ ઓફ ઇન્ડિયામાં હો કે તમે ટ્રાવેલિંગ હો, તમારી જોબ હોય, તમે સિટીમાં ન રહેતા હો, રેગ્યુલર તમે આવી ન શકતા હો, તો બી ઇન્વિઝિલાઇનથી ટ્રીટમેન્ટ પોસિબલ છે અને પરફેક્ટ ટ્રીટમેન્ટ થાય છે. અને આ ટ્રીટમેન્ટ મોંઘી ખરી? મોંઘી એટલે કમ્પેર ટુ બ્રેસિસ મોંઘી છે. Yes, yes. બરાબર છે. બાકી એવડી મોંઘી આપણે ના કહી શકીએ. બાકી હા. ઇન કમ્પેર ટુ બ્રેસિસ Yes. બાકી અને રિઝલ્ટ બેટર? રિઝલ્ટ વોટ સેમ કહી શકો, અચ્છા. સેમ કહી શકો. હા, હા. અમુક કેસ તમે ઇન્વિઝિલાઇનમાં ના કરી શકો. 90 to 95% ઇન્વિઝિલાઇનમાં થઈ શકે છે. જી. કોઈ પ્રકારના કેસીસ એમાં ન થાય એના માટે અમે બ્રેસિસ એડવાઇસ કરતા હોઈએ છીએ. બાકી મોસ્ટ ઓફ કેસીસ થઈ શકે છે. સર, ઘણીવાર દાંત પડી જાય તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરાવવો કે બ્રિજ કરાવવો, અને કઈ પદ્ધતિ વધુ સારી, અને તમારી સલાહ અનુસાર શું કરાવી શકાય? દાંત પડી જાય પછી બેસ્ટ તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ જ છે. જી. બરાબર છે. એનામાં બીકોઝ કે એમાં આજુબાજુના દાંતને આપણે ટચ કરવો પડતો નથી. બરાબર છે. બાકી બ્રિજ પણ કરીએ છીએ, ઘણા વર્ષોથી કરીએ છીએ. પણ બ્રિજમાં શું છે, આગળ આજુબાજુના દાંતને આપણે સ્ટ્રીમ કરવો પડતો હોય છે. એટલે ફ્યુચરમાં એનામાં સેન્સિટિવિટીનો એવો પ્રોબ્લેમ રહી શકે. ત્યારે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ઇઝ ધ બેસ્ટ ફોર રિપ્લેસમેન્ટ ઓફ ટીથ. ઓકે. અને ખાસ ડેન્ટિસ્ટ્રીમાં નવી ટેકનોલોજી, જેમ કે એઆઈ ને આવી ગયું છે, તો ઘણા બધા ચેન્જીસ ને આવ્યા છે, તો એવી કઈ બાબત છે જે ધ્યાનમાં લેવી જોઈએ અને શ્રોતા મિત્રોને એની માહિતી હોવી જોઈએ? ઓકે, સૌથી પહેલા તો આપણે જસ્ટ પહેલા જ કહ્યું કે ઇન્વિઝિલાઇન ઇટ Yes. ઇઝ લેટેસ્ટ એડવાન્સ. બરાબર છે. એ ટોટલી એઆઈ બેઝ ટ્રીટમેન્ટ છે, કોમ્પ્યુટર ગાઈડેડ છે. Yes. બરાબર છે. અને બીજું છે આપણે જે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરીએ છીએ, હવે એનામાં બી આપણે કોમ્પ્યુટર ગાઈડેડ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરીએ છીએ. એમાં તમારા ટીથ નથી તો આપણે એક 3D એક્સરે કરી, તમારો 3D ડેન્ટા સ્કેન કરીએ, પછી એનામાં ઇન્ટ્રાઓરલ સ્કેન બી 3D આપણા ક્લિનિકમાં જ અવેલેબલ છે. એ યુઝ કરી એને મર્જ કરી આપણે એક્ઝેક્ટ પોઝિશનમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પ્લેસ કરી શકીએ છે. એનામાં ગમ્સ બી ઓપન કરવા પડતા નથી જો તમારો ટીથ ઓલરેડી એક્સટ્રેક્ટેડ હોય. બરાબર છે. પહેલા અમે જૂની સ્ટાર્ટિંગમાં જ્યારે પહેલા ઇમ્પ્લાન્ટ કરતા ત્યારે અમે મેન્યુઅલી ગમ્સ ઓપન કરી અને પછી ઇમ્પ્લાન્ટ કરતા. અત્યારે એના બી જરૂર પડતી નથી અને પ્રિસાઇઝલી ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પ્લેસ થાય છે અને પ્રિડિક્ટેબલી થાય છે. એટલે ઇવન પેશન્ટને બાયપાસ કરેલું હોય કે બ્લડ થિનર ચાલુ હોય તો બી બહુ મેજર ઇશ્યુ બ્લીડિંગના બી આવતા નથી. ઇવન પોસ્ટ ઓપરેટિવ પેન, સેન્સિટિવિટી એ બી બહુ જ ઓછું હોય છે, ના બરાબર હોય છે. એટલે પેશન્ટ કમ્ફર્ટેબલ બહુ જ વધી જાય છે. લોકોને દાંતની ટ્રીટમેન્ટ મોંઘી ન પડે એ માટે 4 થી 5 એવી સલાહ કે એ લોકો માટે શું હોઈ શકે કે જે ધ્યાનમાં રાખી શકે? હવે સૌથી પહેલા તો તમને કહ્યું કે 2 ટાઈમ બ્રશિંગ સૌથી ઇમ્પોર્ટન્ટ છે ફર્સ્ટ. પછી સેકન્ડ છે તમારે એવરી 6 મંથ્સ તમારે ચેકઅપ કરાવવું જોઈએ. નાના બાળક હોય કે મોટા હોય, બરાબર છે, એનું ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. વાંકાચૂકા દાંત માટે બી એમનો જ્યારે ફર્સ્ટ પરમનન્ટ ટીથ આવે 6 to 8 years ત્યારે તમારે ઓર્થોડોન્ટિસ્ટને મળી લ્યો તો વાંકાચૂકા દાંતને આપણે જે આવતા હોય તેને પ્રિવેન્શન કરી શકીએ કે એના માટે કંઈ જરૂરી હોય એ ટ્રીટમેન્ટ કરી શકીએ. પછી તમારા દાંતમાં કોઈ કેવિટી હોય તો કેવિટી ફિલ કરી દો. તમે કેવિટી વધે એનામાંથી તમને રૂટ કેનાલ કરવી પડે ત્યાં સુધી જવા જ નથી. અત્યારે શું કરે છે દર્દી કે તમારે પેન થાય, જ્યારે સિવિયર પેન થાય ત્યાં સુધી આવે જ નહીં અમારી પાસે. પેલા પેન થાય તો પેલા ઘરગથ્થુ પેલા કરે ઇલાજ, એનાથી ના મટે તો પછી પેન કિલર ખાય, પછી એનાથી ના મટે તો મેડિકલ સ્ટોરમાં જાય, ત્યાંથી દવા લે,
પછી એનાથી બી ન મટે પછી ચેટ જીપીટી માં જાય ને લાસ્ટમાં મારી પાસે ત્યારે પછી દાંત તમારે બહુ જ ડેમેજ થઈ ગયો હોય છે, હા. એને સેવ કરવો અઘરો થઈ જાય છે. એટલે જ્યારે તમારે પેન થાય, પ્રોબ્લેમ હોય તો ડાયરેક્ટ ડેન્ટિસ્ટને મળો. જી વચ્ચેના સ્ટેપ તમે રિમૂવ કરી દો તો એ તમારા માટે જ બેટર છે. ઘણીવાર એમ થાય કે તને દાંત દુખતો હોય તે શું કરવું, એટલે એની ટ્રીટમેન્ટ પછી આપણે લાગુ પડે, તો આ તો બહુ ડેન્જરસ છે. દરેક વ્યક્તિ ઇવન તમારા જ બે ટીથમાં બંનેમાં અલગ અલગ ટ્રીટમેન્ટની જરૂર પડતી હોય છે. જી પર્સન ટુ પર્સન તો વેરી થવાનું જ છે. હા ખરી વાત છે. એટલા માટે એટલે એ જ શોધે છે કે તમારે તકલીફ હોય તો તરત તમારા ડેન્ટિસ્ટને મળો, એ હા. બેસ્ટ વસ્તુ છે. બાકી તો તમને આગળ ચડાવ્યું. જી જી એટલે દર્શક મિત્રો, ઘણીવાર આપણને એમ થાય કે બહુ સામાન્ય તકલીફ છે અને હું વોટ્સએપ કે યુટ્યુબમાં જોઈને મને આનું સોલ્યુશન મળી જશે, તો ડેન્ટિસ્ટ પાસે શું જવું, આટલી નાની બાબત માટે કેમ મળવું. શરીર એ બહુ ધ્યાન આપવાની બાબત છે. નાનો દુખાવો એની ફરિયાદ છે કે મને આ તકલીફ છે, તેના માટે એક્સપર્ટની સલાહ લ્યો. એ જે માહિતી આપશે, માર્ગદર્શન આપશે, એ સાચું હશે અને તમારા માટે હિતાવહ રહેશે. સર, અંતમાં એક એવો પ્રશ્ન આવે કે પ્રેગ્નન્સી પ્લાન કરતા હોઈએ અને એ એવો સમયગાળો છે કે ત્યારે કોઈ પણ દવા લેવી કે કોઈ ટ્રીટમેન્ટ કરવી થોડી જોખમકારક હોઈ શકે, તો આ સમયે તમારા તરફથી એવી શું સલાહ છે કે ક્યારે ડેન્ટલ ચેકઅપ કરાવી લેવું કે જેથી પાછળ કોઈ પરિસ્થિતિ એવી ઊભી ન થાય? 100% તમારે પ્રેગ્નન્સીનું પ્લાનિંગ હોય તો બિફોર પ્લાનિંગ તમારે ચેકઅપ કરાવી અને બધી જ ટ્રીટમેન્ટ કમ્પ્લીટ કરાવી જોઈએ. તમારે વિસ્ડમ ટીથ હોય, કેવિટી હોય, રૂટ કેનાલ હોય, કારણ કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી અમે એક્સરે બહુ મેજર લઈ શકતા નથી, કારણ કે પછી એ એક્સરે દરમિયાન ડાયગ્નોસિસ પ્રોપર ના થાય તો અમારે ઘણા બધા એવા પેશન્ટ આવતા હોય પ્રેગ્નન્સી દરમિયાન, બરાબર છે. એમાં ઇવન હોર્મોનલ ચેન્જીસ બી ઘણા બધા હોય, એના કારણે ગમ્સની બી તકલીફ થતી હોય છે, બરાબર છે. એટલે પહેલા તમે ટ્રીટમેન્ટ પૂરી કરાવી લ્યો તો પ્રેગ્નન્સી દરમિયાન તમારે મેજર ટ્રીટમેન્ટની જરૂર ના પડે, તો એ ફાર બેટર છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી ટ્રીટમેન્ટ. એટલે આ બહુ જરૂરી માહિતી હતી દર્શક મિત્રો. અને આમ છતાં એવો કોઈ પ્રશ્ન હોય કે જે તમારા મનમાં મૂંઝવતો હોય, કોઈ એવી માહિતી હોય, ગેરમાન્યતા જે તમે વિચારતા હો, તો ચોક્કસથી તમે અમને પ્રશ્ન પૂછી શકો છો. હું સાહેબ સાથે વાત કરીશ અને આપણે એનું ચોક્કસ સમાધાન મેળવીશું. ધન્યવાદ.